હેલો, કોણ બોલું? હા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ વસાવા સાહેબ, હા કેમ છો? મજામાં? મજામાં. હું બરોડાથી ભરત બાબા વાત કરું છું સાહેબ. હાજી બોલો બોલો. એ આટલા મોટા વ્યક્તિ છે, અમારા સમાજના વ્યક્તિ છે. હું એસટી છું, તમે એસટી, આપણે એસટી એસટી બધા ભાઈઓ છે. અને આ એક નિવેદન, જે આજે તમારો વિડીયો બહાર પડ્યો, મને દુઃખ થયું. હલો હલો, તમે વિડીયો જે બહાર પડ્યો છે તમારો, એનાથી મને બહુ દુઃખ થયું યાર. સમાજને ઠેસ પહોંચી છે. વારંવાર સૂચવામાં આવે છે, તમે એવું બોલ્યા કે ઢેડના તળાવના દેડકાની જેમ ડાવ ડાવ કરે છે. તો ઢેડ કોણ છે? એવું કેમ? એવું બોલે, મારી પાસે વિડીયો છે. આજે મોકલો, બતાવો છો મને. એવું નહીં, આ તમે બહુ દુઃખદાયક વાત કરી. એક તો સમાજના ખોટી વાત ની લપસપ કરો, ખોટી વાત ની કરો. લપસપ નહીં કરતો મનસુખ કાકા, લપસપ નથી કરતો, સમજો. તમે મારી સાથે, મેં તમને વડીલ છો, તમે રિસ્પેક્ટ થી વાત કરું છું, શાંતિથી વાત કરું. તમે મને એવું કહો છો, મેં તમારી જોડે શાંતિથી, પ્રિયથી, એકદમ વ્યવસ્થિત રીતે વાત કરું છું. આવું ભાષા બોલો તમે? વ્યવસ્થિત વાત કરું છું તમારી સાથે, એવું કહું છું મેં. આવું વ્યવસ્થિત કેવાય? આ વ્યવસ્થિત તમે બોલ્યા એ વ્યવસ્થિત છે? ઢેડ શબ્દ એ તમે આટલા મોટા નેતા છો તો તમને શરમ ના એ વસ્તુ બોલતા માટે? તું શરમ રાખ, તું ટોપીના, તું તને શરમ આવી જાય? ગાળ નહીં બોલવાની, મને ગાળ નહીં બોલવાની. એ તમે ગમે તે નેતા ને ભલે બધાને ધમકી આલતા હોય, મને ગાળ નહીં બોલવાની. હા, મેં તમારી જોડે વ્યવસ્થિત વાત કરું છું ને. માધરચોદ તો તમે જ હશો, મને નહીં કહેવાનું માધરચોદ, બરાબર? આ ગાળ નહીં બોલવાની, રિસ્પેક્ટ કરું છું વડીલ ની. એ બધા તમે માયકોમાં ગાળો બોલજો તઈ આગળી. આ ભરત બાબા વાત કરે, જીભ ખેંચી લઈશ. અરે હોશિયારીઓ નહીં ઠોકવાની બહુ. આ ઢેડ શબ્દ એટલે શું છે? તમે કોણ છો? તમે કોણ છો? તમે દાદાગીરી કરો તમે મારી જોડે? હોશિયારી નહીં અને ગાઢ નહીં. આ ભરત બાબા છે મારું નામ. તમે મનસુખભાઈ નામ છે ને, તો મારું નામ ભરત બાબા છે, બરાબર? ધ્યાન રાખજો. હા તે હોય, ભલે, કઈ વાંધો નહીં. અરે પણ ગાઢ બોલવાની સત્તા કોને આપી? ઢેડ શબ્દ બોલવાની સત્તા કોને આપી તમને? હું બોલ્યો નથી. અરે બોલ્યો, વિડીયો મોકલું અત્યારે. મોકલજે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો છે. અને હોશિયારી ટોકવાની ને પછી મને ગાળ બોલવાની. મોકલ મને, મોકલ. જો ત્યાં મેં રિસ્પેક્ટ થી વાત કરું તો રિસ્પેક્ટ થી વાત કરો તમે. મોકલ તો ખરો. તું મોકલ ને. તું નહીં કરવાનું, રિસ્પેક્ટ થી વાત કરવાની. તું મોકલ. ત્યાંના ડોન હશે, મને કોઈ પરવા નથી ભાઈ. હલો, એટલે ધ્યાન રાખવાનું, બોલવાની અંદર થોડી સભ્યતા રાખવાની. તું સભ્યતાથી વાત કર ભાઈ. સભ્યતાથી જ વાત કરી છે. હું એક પણ શબ્દ એવો નથી બોલે, સભ્યતાથી જ વાત કરી છે. મને ખબર છે, તું સભ્યતાથી વાત કર, શાંતિથી વાત કર. શાંતિથી જ કરી. તમે મને ઉશ્કેરાયો, તમે મને વાત કરાવડાવી, તમે મને ગાળ બોલ્યા. તે શરૂઆત તે કરી. મેં શરૂઆત એકદમ ધ્યાનથી, એકદમ શાંતિથી સાંભળો. મેં એકદમ શાંતિથી વાત કરી તમારી સાથે. તમારી સાથે એકદમ શાંતિ. નશો એટલો નહીં કરવાનો કે આપણા સમાજને ભૂલી જાય. મને ખબર પડે. હું મોકલું છું અત્યારે, જુઓ, બરાબર? અત્યારે જુઓ. એક તો ઇલેક્શન નો માહોલ છે, મારે બોલવું ના જોઈએ. વડીલની રિસ્પેક્ટ કરીને વાત કરી તો તમે મને ઉશ્કેરીને ગાળ બોલો છો. ના ભાઈ ના, શરૂઆત તે કરી છે. અરે તમે સાંભળી લો, તમે કરતા હોય તો સાંભળી લો રેકોર્ડિંગ મારું, બરાબર? કઈ વાંધો નહીં. આ બોલ્યા છે ને, હું કરું છું. ચાલો, શરૂઆત તે કરી. શરૂઆત તો તમે કરી છે, તમે તો એમ જ શરૂઆતો જ કરો છો, બરાબર? એટલો બધો સમાજને નહીં ભૂલવાનું યાર, સમાજને નહીં ભૂલવાનું. વડીલશ્રી, સમાજ માટે આવું ના બોલાય. મૂળ નિવાસી ભાઈઓ સાથે આ રીતે વાત કરો તમે, ના કરાય તમારાથી. સભ્યતા હોવી જોઈએ. તમે આટલા મોટા નેતા છો, તમારે બોલવાની અંદર થોડી સમાજનું માન સન્માન કરીએ છીએ. આ માન સન્માન બધા બહુ વિડીયો જોયા સાહેબ તમારા. મેં સમાજ વિશે થયું ને ત્યારે દુઃખ થયું, તકલીફ થઈ, ત્યારે આ કોલ કરવો પડ્યો. મને શોખ નથી થતો કોલ કરવાનો.